નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરીશું 26 જાન્યુઆરી 2025ના 10 સૌથી મહત્વના કરંટ અફેર વિશે, જે તમારી આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। પ્રશ્ન નંબર 1, તાજેતરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 25 જાન્યુઆરી। 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે। તો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી એ નાગરિકોમાં ચૂંટણી પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે। તે દર વર્ષે 25 જાન્યુઆરીએ ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસની ઉજવણી તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા વર્ષ 2011માં સૌ પ્રથમ વખત કરવામાં આવી હતી। આ વર્ષે 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। વાત કરીએ મિત્રો મતદાતા દિવસની થીમની, તો મતદાતા દિવસ 2025ની થીમ હતી મતદાન જેવું કંઈ નથી અને અમે ચોક્કસપણે મતદાન કરીશું। વાત કરીએ મિત્રો ભારતીય ચૂંટણી પંચની, તો ભારતના ચૂંટણી પંચની સ્થાપના એ 25 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી અને ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર છે રાજીવ કુમાર, જે 25માં મુખ્ય ચૂંટણી કમિશનર છે। વાત કરીએ મિત્રો પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનરની, તો તે હતા સુકુમાર સેન અને પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશનર હતા વીએસ રમાદેવી। તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે છે તો પ્લીઝ મિત્રો એક વિડીયોને લાઇક કરી દેજો અને આવો ક્વોલિટી કોન્ટેન્ટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। પ્રશ્ન નંબર 2, કઈ રાજ્ય સરકારે સતત ધાર્મિક સ્થળો પર દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, મધ્યપ્રદેશ। મધ્યપ્રદેશ સરકારે સતત ધાર્મિક સ્થળો પર દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે। તો જાન્યુઆરી 2025માં મધ્યપ્રદેશ સરકારે સામાજિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવા માટે રાજ્યભરમાં 17 ધાર્મિક સ્થળો પર દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે। મધ્યપ્રદેશના કેટલાક શહેરો જેમ કે ઉજ્જૈન, ઓરછા, સ્કાલનપુર, ચિત્રકૂટ, ઓમકારેશ્વર, મહેર, અમરકંટક અને મહેશ્વરમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે। મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલા સ્થળોને મધ્યપ્રદેશમાં 30 સ્થળો તરીકે વિકસાવશે। પ્રશ્ન નંબર 3, કયા વર્ષમાં ભારતે માનવ સંચાલિત અંડર વોટર સબમર્સિબલ લોન્ચ કરશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 2025। ભારતે 2025માં માનવ સંચાલિત અંડર વોટર સબમર્સિબલ લોન્ચ કરશે। તો કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું કે ભારતે 2025માં ડીપ ઓશન મિશન હેઠળ સમુદ્રમાં 500 મીટરની ઊંડાઈ પર માનવ સંચાલિત પાણીની અંદરની સબમર્સિબલ લોન્ચ કરશે। આ માનવ સહિત સબમર્સિબલ એ 500 મીટરની ઊંડાઈ સુધી જઈ શકશે અને આવતા વર્ષે આનું લક્ષ્યાંક 6000 મીટરની ઊંડાઈ સુધી પહોંચવાનું રાખ્યું છે। તેથી આ સબમર્સિબલનું નામ રાખવામાં આવ્યું છે મત્સ્ય 6000। આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્રની ઊંડાઈમાં સંશોધન કરવાનો છે। સમુદ્રની નીચે આ ભારતનું પ્રથમ મિશન છે જેમાં 3 લોકો બેસીને જઈ શકે છે। પ્રશ્ન નંબર 4, ભારત સરકારે કયા વર્ષ સુધીમાં 10,000 જીઆઈ ટેગ્સનો લક્ષ્યાંક નક્કી કર્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 2030। ભારત સરકારે 2030 સુધીમાં 10,000 જીઆઈ ટેગ્સનો લક્ષ્યાંક નક્કી કર્યો છે। તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગના મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી કે ભારત સરકારે 2030 સુધીમાં ભારતીય ઉત્પાદનો માટે 10,000 ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ્સનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે અને અત્યાર સુધીમાં ભારતના 605 પ્રોડક્ટને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે। અને આપણે થોડા સમય પહેલાં જ ભણી ગયા હતા કે નિકોબારના નારિયેળ તેલને પણ જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો। પ્રશ્ન નંબર 5, રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 25 જાન્યુઆરી। 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવ્યો હતો। તો ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય છે પર્યટનના મહત્વ અને ભારતના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને કુદરતી વારસાને પ્રોત્સાહન આપવું। અને રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2025ની થીમ હતી ટુરિઝમ ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ। પ્રશ્ન નંબર 6, તાજેતરમાં બીજી વખત આયર્લેન્ડના વડાપ્રધાન કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, માઇકલ માર્ટિન। માઇકલ માર્ટિને બીજી વખત આયર્લેન્ડના વડાપ્રધાન બની ગયા છે। પ્રશ્ન નંબર 7, રિલાયન્સ પાવરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, નીરજ પરીખ। રિલાયન્સના પાવર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નીરજ પરીખની નિમણૂક કરવામાં આવી છે। વાત કરીએ મિત્રો રિલાયન્સ પાવરની, તો તેની સ્થાપના એ 17 જાન્યુઆરી 1995ના રોજ થઈ હતી અને તેની સ્થાપના એ ધીરુભાઈ અંબાણીએ કરી હતી।
મુખ્ય મથકની વાત કરીએ તો તે નવી મુંબઈ ખાતે આવેલું છે અને તેના અધ્યક્ષ છે અનિલ અંબાણી. પ્રશ્ન નંબર 8. તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથસિંહે બેટલફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમ લોન્ચ કરી છે, તેનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સંજય. રક્ષામંત્રી રાજનાથસિંહે બેટલફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમ લોન્ચ કરી છે, તેનું નામ છે સંજય. સંજય એક અદ્યતન ઓટોમેટિક સિસ્ટમ છે જે તમામ ગ્રાઉન્ડ અને એરિયલ બેટલફિલ્ડ સેન્સરમાંથી પ્રાપ્ત ઇનપુટ ડેટાને એકત્રિત કરે છે અને તે ડેટાની મદદથી તે સામાન્ય સર્વેલન્સ પિક્ચર બનાવે છે જે યુદ્ધ ક્ષેત્રની પારદર્શિતા ધરાવે છે અને વિશાળ જમીન સરહદોની દેખરેખ અને ઘૂસણખોરીને અટકાવવાનું સરળ બનાવે છે. પ્રશ્ન નંબર 9. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બાજરા મહોત્સવ ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે બેંગલુરુ. બેંગલુરુમાં આંતરરાષ્ટ્રીય બાજરા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે. તો જાન્યુઆરી 2025માં બેંગલુરુ ખાતે 6ઠ્ઠો આંતરરાષ્ટ્રીય બાજરા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો અને આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય બાજરીનું મહત્વ વધારવા અને બાજરી સંબંધિત ઉત્પાદનોના વેપારને પ્રોત્સાહન આપવાનો હતો અને આની થીમ હતી એગ્રો ઇકોલોજી દ્વારા એગ્રી ફૂડ સિસ્ટમનું રૂપાંતર. પ્રશ્ન નંબર 10. કઈ રાજ્ય સરકારે જાન્યુઆરી 2025માં એરોસ્પેસ અને સંરક્ષણ નીતિને મંજૂરી આપી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ સરકારે જાન્યુઆરી 2025માં એરોસ્પેસ અને સંરક્ષણ નીતિને મંજૂરી આપી છે. તો મિત્રો આના વિશે કેટલીક અગત્યની માહિતી લઈએ તો જાન્યુઆરી 2025માં ઉત્તર પ્રદેશ સરકારે નવી એરોસ્પેસ અને સંરક્ષણ એકમ નીતિને મંજૂરી આપી છે. તે 1 લાખથી વધુ લોકો માટે નોકરીઓનું સર્જન કરશે અને 50,000 કરોડનું રોકાણને આકર્ષશે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય એ ઉત્તર પ્રદેશને અગ્રણી એરોસ્પેસ અને સંરક્ષણનો હબ બનાવવાનો છે અને સ્વદેશી ક્ષમતાઓને વેગ આપવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. તો બસ મિત્રો આજનો વિડીયો આટલા સુધી છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને આ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.